ભગવાન જડે તો વાવડ દેજો, એક સુંદર અને સાંભળવા જેવી કહાની. અગરિયા સોસાયટીના કમ્પાઉન્ડમાં નિરાધાર વૃદ્ધોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ વિતરણનું કામ પૂરું કરી અને દાતાઓ નીકળી ચૂક્યાને અડધો કલાક વીતી ગયો હતો. એ સોસાયટીના મેદાનમાં વચ્ચે આવેલા લીમડાના ઝાડ નીચે કીટ લઈને એક વૃદ્ધા ને બેઠેલા જોયા. બપોરનો વખત હતો અને ઉનાળો તેની ચરમસીમાએ હતો, એટલે જુવાન જણ પણ બે ડગલા માંડવા માટે પાછી પાની કરે એવા તીખા તાપમાં વૃદ્ધ માવતર પોતાના પંડનો ભાર ન ઊંચકી શકે ત્યાં માથે કીટનો વજન ઉપાડી ને વિસામાં ખાધા વગર ઘર સુધી પહોંચી ન શકે એ સ્વાભાવિક હતું. અમે એ વૃદ્ધ માજી પાસે ગયા. તેમણે કરચલીવાળા ચહેરા ઉપર ચશ્મા પહેર્યા હતા અને એ ચશ્માનો એક દાંડલો તૂટી ગયો હતો, એટલે ત્યાં દોરી બાંધી હતી અને એ ગોળાકાર દોરી માજીના કાન ઉપર થઈને ચશ્માની ફ્રેમ સુધી જતી હતી. માજી, ભાર લાગ્યો? કીટ ઉપાડવામાં મદદ કરી શકું તેવા સહજ ભાવ સાથે એ માજીને પૂછ્યું. માજી એક ધારું અમારી સામું તાકી રહ્યા. પિયા, વેઠાય નહીં એટલો ભાર લાગે છે. અને પછી એ માજી ઉઘડતા ગયા. એ કહેતા હતા કે આ જગ્યાએ મોટો મેળો ભરાતો હતો. મીઠું પકવતા અગરિયાઓનો વર્ષે હિસાબ થાય અને પૈસાનું ચૂકવણું થાય તેને ચૂકાવો કહેતા, અને અહીંયા સહુનો ચૂકાવો થતો હતો. એ ચૂકવણાના દિવસોમાં અઠવાડિયાનો મેળો ભરાતો હતો. સહુ એ મેળાને ચૂકાવાનો મેળો કહેતા. એ વખતે આઝાદી મળી નહોતી. ગોરા હાકેમોનું રાજ હતું. તેને અમે સહુ કંપની સરકાર કહેતા હતા. એ કંપની સરકાર સારું અહીંયા 900 પરિવાર મીઠું પકવતા. એ મેળામાં જાદુગરથી લઈ સર્કસના તંબુ તણાતા હતા. હાથી દાંતની ચૂડલીથી લઈ ઢાકાથી મલમલ લઈને વેપારી આવતા. હૈયે હૈયું દળાય એવી ભીડ રહેતી. એ દિવસે હું પણ પરણીને નવી નવી આવી હતી. હું અને મારો ધણી કરસન અહીંયા ચૂકાવો લેવા આવ્યા હતા. અમે મીઠું પકવતા હતા. તાંસલીઓ ભરીને રાણીછાપ રૂપિયાનો ચૂકાવો વધતો હતો. લુગડાની ફાંટ ભરાતી એટલા રૂપિયા વધતા હતા. મીઠું પકવ્યા પછી મારા માથા ઉપર પણ રાણીછાપ રૂપિયાનું નાનું પોટલું હતું. હું અને મારો કરસન બે મેળો માલતા હતા. એ મેળામાં મેં છૂંદણા સૂંધાવ્યા હતા. એ માજી અમને હાથ લંબાવીને ત્રોફાવેલા સૂંદણા બતાવે છે. હાથની કૃશકાય ચામડી નીચે ઝાંખા થયેલા છૂંદણા દેખાય છે. માજી થોડું બોલતા અટકી જાય છે. એક નજર દૂર સુધી નાખે છે અને હાથ લંબાવીને કહે છે, પણ એ છૂંદણાવાળો બેઠો હતો. એક દિવસ અમારે ઈ માંદા પડ્યા અને જીવ ગયો ત્યાં સુધી બેઠા ન થયા. એક દીકરો હતો, જુવાન જોધ. એ મુદતિયા તાવમાં ગયો એના બાપની વાહે. થોડી ઘણી બચત હતી એ ખૂટી રહી. ડબલામાં દાણા ના હોય તોય ભૂખ લાગે છે. એ માજીએ કહ્યું, દાણા ના હોય તો શું કરો? આડોશી પડોશી સારા છે, તે ફડાશમાંથી બટકું આપી જાણે એવા, એટલે વાંધો નથી આવતો. કોઈએ કીધું કે અહીંયા નિરાધારને દાણા આપે છે, એટલે હું અહીંયા આવી. ક્યારેય મફતનું ખાધું નથી, એટલે મને આ દાણાનો ભાર લાગ્યો અને નીચે બેસી ગઈ. જે જગ્યાએ એ માથે રાણીછાપ રૂપિયાના પોટલા ઉપાડીને ફર્યા, એ જગ્યાએ આજે ધર્માદાના દાણા માથે ઉપાડવા પળે વેઠાતું નથી. અમે જોયું, માજીની આંખમાં જળજળિયા હતા.
માજી, અમારા લાયક કામકાજ હોય તો કહેજો. માજીને આશ્વાસન આપીએ છીએ. હા ભૈયા, મારું એક કામ કરજો. ભગવાન જડે તો એને વાવડ દેજો કે આ ગોમતી ડોશીની જટ ટાઢી કરે. ગોમતીને આ ખોળિયામાંથી જટ નીકળી જવું છે. મિત્રો, કહાની ગમી હોય તો એક લાઈક અવશ્ય આપજો. જય શ્રી કૃષ્ણ.